કેમ છો વાલીડાઓ? આશા રાખું છું તમે બધા મજામાં જ હશો અને મજામાં ન હોય તો આપણા વ્લોગ જોતા રહો, તમે બધા મોજમાં જ રહેશો. હવે આજે આપણે એવો ચેલેન્જ લીધો છે કે આપણે રાત અને દિવસ બે ટાઈમ કામે જ આવીએ 24 કલાક. બધા મોસ્ટ ઓફ તો જતા હોય 12 કલાક કે 8 કલાક કામે જતા હોય તો વધીને 8,000 10,000 15,000 એ રીતે પગાર મળતો હોય. હવે જે માણસ રાતે અને દિવસ 24 કલાક કામે જાય છે એને કેટલી કમાણી થાય છે, એક મહિનામાં કેટલી ઇન્કમ થાય છે એ આપણે જોવાનું છે. તો મેં ચાલુ કર્યું છે નાઇટમાં સિક્યોરિટી ગાર્ડમાં મને 8,000 જેટલી સેલેરી આપશે, બરાબર? એટલે અહીંયા 8 કલાકની નોકરી છે. અને બીજે આવું છું જોબમાં, એ તમે જોઈ જ શકો છો, વાઇલ્ડ ક્રાફ્ટનો સ્ટોર છે, કંપની સ્ટોર છે. અહીંયા મને રહ્યું ને 18-19,000 જેવી સેલેરી આપે છે. હવે અહીંથી અને અહીંયાની શું નાઇટ દિવસ હું કરી શકીશ એક મહિનો આખો? આ મારા માટે એક ચેલેન્જ છે કે નાઇટ ને દિવસ હું કામ કરું તો મારી આવક કેટલી થાય. એની સિવાયની આ જે હું નાઇટ દિવસ કરું એની સિવાયનું હું સ્વિગીમાં હું જાઉં છું. સ્વિગીમાં હું કલાક 2 કલાક જ જાઉં છું તો કદાચ 100-200 રૂપિયા મને મળે તો પેટ્રોલ નીકળી જાય. તો આપણે એ જોવાનું શું 24 કલાક કામ કરીને આપણે પૈસાની ઇન્કમ કેટલી થાય છે. તો મળીએ આપણે સાંજે હું જાઉં છું 8 વાગે, એટલે સાંજે આપણે મળીએ. અને સાંજે સિક્યોરિટી ગાર્ડમાં હું જઈશ. અત્યારે આખો દિવસ અહીંયા સ્ટોરમાં રહીશ. અને એ લોકો આ બેને મેં શણગાર્યા છે, કેવાક લાગે છે એ કહેજો જરા, કેમ કે બેને મેં જ તૈયાર કર્યા છે. આપણી પાસે બાયુના કપડાં નથી એટલે મેન્સના પહેરાવ્યા છે. મારું તો બધાને એ જ કહેવાનું, જેટલા પણ વ્લોગ જોતા હોય ને, કે ભાઈ તમારે લેવું હોય ને તો જ કાઢો, અને જો ન જોતું હોય ને તો પછી આ રીતે છોકરાઓ એ બિચારા કામ ધંધો કરતા હોય, સમજાવ, એમને થોડો થાકી જતા હોય એટલે એમને આ રીતે ખોટી મહેનત ન કરાવો. હા, હવે આ બધું પાછું ભરવાનું, ભરીને પછી અહીં મૂકવાનું, મૂકી પછી આ ડિસ્પ્લે થાય રેડી. એટલે આવું કામ છે, હાયલા રાખે. દિવસના એટલી મહેનત હોય, સાંજે જોવી સાંજે હું કેટલી મહેનત કરવી પડે. બાકી અત્યારે તો એક શું હવે જોવી શું થાય છે કે નહીં એ જ નથી ખબર, હજી જોવી. હવે તો ભાઈ હવે ક્યારનો કસ્ટમર હેન્ડલ કરતો હતો, હવે થાકી ગયો, હું બેઠો હું જો. બપોરના વાગી ગયા છે 1:46 અને પટેલમાં આવ્યો હતો, પણ અહીંયા તમે ગળદી જુઓ એકવાર, કેવી ગળદી. એટલે આપણે અહીંયા તો મેળ નહીં પડે, હવે બીજા ક્યાંકથી જવું પડશે. અહીંયા ખાવાનો મેળ પડી જાય, પટેલમાં તો મેળ નથી પડ્યો. ચાઇનીઝ પંજાબી ઉપાડી આવી અહીં ખાઉતરી ગલીમાંથી. તો ભાઈ આપણે ચાઇનીઝ ને પંજાબી લઈ લીધું છે અને લઈ લીધી છે છાશ. આપણે ભાઈ રાજકોટમાં રહેવાવાળા, છાશ વગર તો આપણને જમવાનું જ ન ભાવે. હાલો ફટાફટ ઘર ભેગા થાય, ઘરે જઈને જમીન અને પછી પાછા કામે. હાલો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે અને આપણા હિતેશભાઈ નાસ્તો મંગાવ્યો છે સ્ટોરમાં, નાસ્તો લેતો જ આવી એની આડું જોયું. અને ચલો ફટાફટ જઈ સ્ટોર ભેગા થઈ. હવે 2 કલાક થઈ ગઈ, હવે કામ ધંધા ભેગા જાય. હાલ વાગી ગયા છે 8 અને હવે જઈશું ઘરે. ઘરે જઈને જમી કરીને પછી આપણે જઈશું સિક્યોરિટી ગાર્ડમાં. હા, આપણે ચેનલ દીધેલો છે 24 કલાક કામ કરવાનું, કેટલા કમાય છે એ તો બન્યા રહેજો વ્લોગમાં. ઘરે જઈને સિક્યોરિટી ગાર્ડના કપડાં બપડા પહેરીને જમી કરીને પછી સાંજે મળી. હાલો ઘરે ભેગા. આપણે આવી ગયા જો સિક્યોરિટી ગાર્ડમાં, અને કાંક આવો ડ્રેસ છે અને આવું છે બધું. જો ડેલા ચાલુ બંધ કરવાના છે, આવ્યા રાખે એટલે જોવી છે હવે જગાય છે એક નથી જગાતું. જોઈ ચેલેન્જ તો લઈ લીધો છે, માંદા ન પડવી તો સારું. અહીંયા કાંઈ કામ નથી, પણ એમ કે જાગીને આમ આખું ઘેરાયા રાખે, બીજું તો કાંઈ કામ નથી અહીં. જો બધું આમ શાંતિવાળું, આમ ખૂણચી ઉપર પગ ઉપર પગ રાખીને બેહવાનું, કેમેરા આમ જોઈને બસ. બીજું કાંઈ હશે તો કેવરાઈશ, બાકી તો આખું અત્યારથી ઘેરાવા માંડી છે. હજી તો 12 વાગ્યા નથી. બોલો, વિચાર છે કે 2 પિક્ચર જોઈ નાખું, 2 પિક્ચર જોઈ નાખું એટલે ટાઈમ વયો જાય. 3 કલાકના 2 પિક્ચર જોઈ નાખું એટલે સવારના 6 વાગી જાય. આપણે સવારના 6 વગાડવાના હે ગમે જોવું. હવે એકાદ સારા પિક્ચર જોઈ નાખું, જગાય તો સારું, બાકી તો માંદા ન પડવી તો સારું. આખી વ્લોગ તો આ 24 કલાકનો ચેલેન્જ તો પૂરો કરવો જ છે. તો ભાઈ બેઠા વાગી ગયા 4 અને હવે આખું બહુ ઘેરાય છે, માથું એવું દુખે છે. હવે આપણા ચેલેન્જમાં 2 કલાક બાકી છે.
એટલે 24 કલાક કામ કર્યું છે આપણે. હવે 24 કેટલી કમાણી થાય છે? હજી 2 કલાક બાકી. 6 વાગે આપણું ચેલેન્જ થશે પૂરું. ફાઇનલી ભાઈ લોકો 6 વાગી ગયા છે અને આપણો ટાઈમ થઈ ગયો છે પૂરો. અને મેં એક ઊંઘ પણ નથી લીધી. તો હવે જઈએ ઘરે. આ રહી બાઈક. તો હવે ડાયરેક્ટ ઘરે જઈને સૂઈ જવું છે, કેમ કે આંખું બળે છે, માથું દુખે છે. જે હોય 24 કલાક કામ કરીને આપણે આ પૂરો કર્યો છે ચેલેન્જ. ચાલો હવે મળી પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં લગી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ભાઈ નીચેનું લાલ બટન ભાંગી તોડીને ભૂકો કરી નાખો, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો.